દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, પણ આજે પણ કેટલાક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે, જે ખરેખર ચિંતાજનક છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના અંકલેશ્વર તાલુકાના તઢાલ ગામમાં સામે આવી છે. અંકલેશ્વરના તઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો માટે વરસાદની મોસમ મુસીબતનો પહાડ લઈને આવે છે. વરસાદમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે તેમને ધસમસતી અમરાવતી ખાડીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે. આદિવાસી સમાજના લોકો માટે આ કોઈ નવી વાત નથી. દર ચોમાસામાં તેમને આ સંઘર્ષનો સામનો કરવો પડે છે. આઝાદીના અમૃતકાળમાં પણ આવી પ્રાથમિક સુવિધાનો અભાવ ખરેખર શરમજનક છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સ્મશાન સુધી પહોંચવા માટે પૂરતી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી કપરી પરિસ્થિતિમાં તેમને જીવ જોખમમાં મૂકવો ન પડે. આશા છે કે તંત્ર જલ્દી આ મામલે ધ્યાન આપીને આદિવાસી સમાજની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવશે.